ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બદામ શેક તો એના હારું આપણે જોઈએ બદામ. તો આ બદામ આપણે પલાળીને રાખી છે. તો એકદમ ઉકળતા પાણીમાં તમે અડધો કલાક પલાળી દો એટલે એકદમ પલળી જાય અને એની છાલ આરામથી નીકળી જાય. આ રીતે ખાલી દબાવશો ને તોય નીકળી જાય આ રીતના એકદમ. એટલે આ રીતે આપણે અડધો કલાક પલાળી દેવાની બદામને તો એ બદામ આટલી લીધી છે આપણે અડધો કપ જેટલી, અને દૂધ લીધું છે આપણે 2 કપ જેટલું. તો દૂધ એકદમ ઘાટું લેવાનું છે આપણે, ફૂલ ફેટવાળું દૂધ, એટલે એનો ટેસ્ટ સારો આવશે. થોડીક આપણે એમાં મલાઈ નાખીશું 2 ચમચી જેટલી. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો ખાલી દૂધમાંય બનાવી શકો, પણ આ એકદમ સરસ લાગશે. અને થોડુંક દૂધ આપણે કેસર દૂધમાં પલાળીને રાખ્યું છે. અને ખાંડ, તો ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તો આપણે 3 ચમચી જેટલી ખાંડ લીધી, થોડાક પિસ્તા ગાર્નિશ માટે, એટલે આ રીતે આપણે સુધારીને લીધા છે. તો પહેલાં આપણે દૂધને ગરમ મૂકી દેવું. તો આ એક તપેલી લીધી, ગેસ ચાલુ કરશું આપણે. આમાં દૂધ ગરમ થવા દેવું, વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું. તો દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બદામની બધી છાલ કાઢી લેવું. તો આ રીતે એકદમ આરામથી નીકળી જાય. આને આપણે પીસવાની છે, તો ડાયરેક્ટ મિક્સર જારમાં લઈ લેવું. તો થોડુંક દૂધ આપણે જરૂર પડશે બદામમાં પીસવામાં, તો થોડુંક કાઢી લેવું આ રીતનું. આને ઉકાળી લેવું, કેમ કે એમને બદામ નહીં પીસાય, એમાં થોડુંક આપણે દૂધ નાખવું પડે. તો બદામ આપણે બધી આ રીતે છાલ કાઢી લીધી. તો આમાં આપણે થોડુંક દૂધ નાખીને એની પેસ્ટ બનાવી લેવું. તો આને આપણે પીસી લીધું, આ રીતની પેસ્ટ બનાવવાની. દૂધમાં ઉફાણો આવી ગયો તો એમાં આપણે આ ખાંડ નાખી દઉં હવે સ્વાદ પ્રમાણે. અને મલાઈ નાખી દઉં. અને આપણે કેસરવાળું દૂધ એ નાખી દઉં. એકદમ સરસ કલર પકડાઈ જાય આનો કેસરનો, ને સુગંધ એકદમ સરસ આવશે, મસ્ત કેસરનો ફ્લેવર આવે. હવે એને ધીમે ધીમે ઉકળવા દે હું. અને હવે આ બદામની જે આપણે પેસ્ટ બનાવી એ આમાં રાખી દે હું બધી. આ રીતની થોડીક કચકચરી રહી જાય તો હાલે, ખાવામાં મોઢામાં આવે તો સારું લાગે એમ પીએ ત્યારે. આમાંથી બધી લઈ લઉં આપણે એમાં. હવે દૂધને થોડીક વાર ઉકાળી લેવું આપણે, થોડુંક ઘાટું થઈ જાય એવું. તો દૂધ આપણે ઉકાળી લીધું થોડીક વાર. આ રીતે એકદમ સરસ ઘાટું થવા માંડ્યું જો. અને બદામ એમાં એકદમ સરસ પાકી ગયું હોય આપણે જે પીસી નાખી. તો ગેસ ધીમો કરી દે હું. અને આમાં આપણે નાખશું થોડુંક વધારે ઘાટું કરવા સારું કસ્ટર્ડ પાવડર. તો આ 1 ચમચી આપણે લીધો કસ્ટર્ડ પાવડર. એમાં આપણે નોર્મલ ઠંડુ દૂધ નાખી દે હું આ રીતે, અને મિક્સ કરી લે હું. તો કસ્ટર્ડ પાવડર આપણે આ દૂધમાં નાખીને હલાવતા રહે હું. તો 1 ચમચી જેટલું નાખવાનું આટલામાં એમ, એટલે એકદમ સરસ ઘાટું થઈ જાય. જે રીતે આપણે બહાર પીતા હોય ને એ રીતનું ઘાટું થઈ જાય એમ. તો એ લોકો એમાં નાખતા હોય કસ્ટર્ડ પાવડર. જો તમારે એમનેમ પીવું હોય તો એમનેમય પી શકો, પણ થોડુંક વધારે ઘાટું જોતું હોય તો થોડુંક કસ્ટર્ડ પાવડર આ રીતે નાખવાનું, એટલે એકદમ સરસ થઈ જાય.
તો હજી થોડીક વાર આને ઉકાળી લે હું આપણે 2 મિનિટ માટે. તો આને આપણે થોડીક વાર ઉકાળી લીધું, 2 થી 3 મિનિટ ઉકાળવાનું એમ. તો એકદમ આ રીતનું સરસ થઈ જાય, એકદમ ક્રીમી ને ઘાટું એમ. તો આમાં આપણે થોડાક આ પિસ્તા નાખીશું અને થોડાક ઉપર ગાર્નિશમાં નાખીશું. તમે આની જગ્યાએ આમાં ભેગી બદામય નાખી શકો અને પિસ્તાય નાખી શકો. હવે ગેસ બંધ કરી દે હું. આને આપણે ઠંડુ કરવાનું છે, તો બીજા વાસણમાં કાઢી લે હું, એટલે જલ્દી ઠંડુ થઈ જાય. અને ઠંડુ કરી લે હું. તો આને આપણે ઠંડુ કરી લીધું ને ઠંડુ થયા પછી થોડુંક હજી ઘાટું થઈ જાય આ રીતે. તો આને આપણે હવે ગ્લાસમાં કાઢી લે હું. તો આટલા 4 ગ્લાસ જેટલું બન્યું આવડા. તો ઉપરથી આપણે થોડાક પિસ્તા નાખીશું, એ થોડીક બદામ નાખીશું ગાર્નિશ માટે ખાલી. તો તૈયાર છે આપણું બદામ શેક. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બદામ શેક.